તો મિત્રો એમોનિયમ સલ્ફેટ જે આપણે કપાસના પાકમાં કેટલું ખાતર નાખવું જોઈએ, 1 વીઘા દીઠ એનું માપ શું છે, એનો ભાવ શું છે અને એ આપણે ક્યારે નાખવું જોઈએ, શા માટે નાખવું જોઈએ અને યુરિયાની જગ્યાએ શા માટે એમોનિયમ સલ્ફેટ આવે છે એ વાપરવું જોઈએ. તો આજે એ તમામ વિડીયોમાં માહિતી આપીશ. તો મિત્રો જે એનો ભાવ શું છે, એ 50 કિલોનો એક થેલાનો ભાવ શું છે અને એ કઈ રીતે આપણે નાખવાથી જે કપાસમાં છે એ વધારે ફાયદો થાય છે. તો આજે હું વાત કરીશ એમોનિયમ સલ્ફેટ કપાસના જે કપાસમાં આપણે નાખ્યું છે એના વિશે, કે યુરિયાની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ શા માટે વાપરવું જોઈએ, યુરિયા હવે બને એટલું શા માટે ઓછું કરવું જોઈએ તેની પણ વાત કરીશ. અને આપણે એક થેલી એટલે કે 50 કિલો જે આવે છે એનો ભાવ શું છે એ પણ વાત કરીશ. તો હું મિત્રો તમને બતાવું કે જે અત્યારે ભાવ શું ચાલી રહ્યો છે, ગયા વર્ષે શું ભાવ હતો તેની વાત કરું. તો મિત્રો આ તમે જોઈ શકો છો કે આપણે સરદાર કંપનીનું એમોનિયમ છે, એમોનિયમ સલ્ફેટ, જે આ તમે જુઓ કે આવે છે. અહીંયા લખ્યું છે કે આમાં 20% નાઇટ્રોજન છે અને 23% સલ્ફર છે, એટલે કે નાઇટ્રોજન 20% આવે છે. આ જે યુરિયાનો આમાં ભાગ છે એ 20% છે અને સલ્ફરનો ભાગ છે 23%, એટલે 20.5% છે અને 23% સલ્ફર છે. તો આમાં જે એમોનિયમ આવે છે, એમોનિયમ સલ્ફર, એટલે કે નકરું એમોનિયમ નથી આવતું, કે જે આપણે નાઇટ્રોજન હોય છે એ એમોનિયમમાં રૂપાંતર થાય છે, પછી એ છોડને આપણે છે એ પ્રોસેસિંગ થાય છે. તો આ પાદૃત આપણે એમોનિયમમાં આવશે, એમોનિયમ સલ્ફેટ. તો મિત્રો આની ભાવની વાત કરી દેવી ને, તો આ 1400 રૂપિયાનું 50 કિલો આવે છે, એટલે કે એક થેલી લેવા જાઓ એટલે આપણે 1400 રૂપિયાનું આવે છે. અને એના તમે જુઓ કે અહીંયા MRP લખેલા છે. જો આ 1400 રૂપિયા MRP છે અને આ 473 રૂપિયા સબસિડી આવે છે. તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સબસિડી 473 રૂપિયા છે. અને આનો જે સબસિડી વગરનો ભાવ છે એ તમે આ કોસ્ટ લખ્યું જોઈ શકો છો કે એમાં 1873 રૂપિયા છે અને 473 રૂપિયા આપણને સબસિડી પડે છે. અને આજે 1400 રૂપિયા આ જે ખેડૂતને પછી આવે છે, 1400 રૂપિયામાં ખેડૂતને પર બેગ પડે છે. તો આ એનો ભાવની વાત હતી, એમાં કેટલા ટકા નાઇટ્રોજન આવશે, કેટલા ટકા સલ્ફર આવશે. અને જે એમોનિયમ સલ્ફેટ છે એ અત્યારે હું મારા ખેતરમાં છું અને તો કપાસમાં અત્યારે નાખ. તો તમે જોઈ શકો છો કે આની અંદર આવું ખાતર નીકળે છે. જો આપણે આ ડોલ છે અને ડોલમાં લઈ અને આપણે નાખવાનું છે. અને મિત્રો આ જે કપાસ છે ને એ સાવ આપણે નાનો છે, એટલે કે બહુ હાઈટવાળો નથી, માપસરનો છે. તો આ કપાસમાં જો મેં આવી રીતે જે ખાતર છે એ નાખ્યું છે, તો તમે આ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી. જો આવી રીતે છે એવું ખાતર નાખતો જઉં છું, કે હાવ આપણે થડમાં નથી નાખવાનું, સેદમથી આપણે સેટું રાખવાનું છે થડથી. જો મિત્રો હવે આનેથી આપણને ફાયદો શું થાય છે, કે જે અત્યારે આપણે લગભગ 4-5 દિવસ પહેલાં ખૂબ આપણે વરસાદ પડ્યો છે, એટલે કે જે વરસાદ પડ્યો છે, વરસાદથી જે જગ્યાએ આપણે પાણી ભરાણું હોય, જોળવાળી જમીન હોય અથવા તો બીજા કોઈ ખેતરનું પાણી આવ્યું હોય અને એ ભરાણું હોય, તો એ પાણીનો જે ભેજ છે ને એ ભેજ છે એ સાવ આમ મૂકી દે છે. આ જે ખાતર નાખવાથી જે કપાસ આપણે પીળો પડી જતો હોય છે, તો એ પીળો પણ ન પડે. અને આ તમે જોઈ શકો છો કે જો અહીંયા થડ છે અને અહીંયા ખાતર આપણે આપેલું છે. આ એક રાત આજ રાતે જાય છે, એટલે આ એક રાતમાં ઓગળી જશે અને પછી આ કાલેથી જે છે એ છોડ આ જે ખાતર છે એ લેવાનું ચાલુ કરી દેશે. તો મિત્રો એમોનિયમ જે સલ્ફેટ છે ને એમાં સલ્ફરનો પણ ભાગ આવે છે અને જે નાઇટ્રોજનનો પણ ભાગ આવે છે. તો એ આપણે ભેજ જે સંગ્રહ છે ને એ છોડવા કોઈ આપણે પીળા પડી ગયું હોય, વધારે પાણી લાગી ગયું હોય, તો આ ખાતર નાખવાથી એમાં વધારે ઉપયોગ થાય છે. તો મિત્રો જે અત્યારે આપણે ઘણા ખેડૂતને જે કપાસના જે આપણે આ પાક છે એ સુકાવાનો પ્રોબ્લેમ રહેતો હોય છે. તો આ જે કપાસ જે પાક છે ને એ સુકાય નહીં
જે સુકારો અટકી જાય એના માટે પણ આ થોડું ઘણું કામ આપે છે, કે જે અત્યારે આખા જે છોડવા લાંઘા મારી અને સુકાઈ જાય છે, લીલા ઊભા છોડવા, તો એમાં પણ આ જે છે એ ફાયદાકારક છે, એટલે કે કામ આપે છે. અને મિત્રો હવે આપણે વાત કરીએ તો ઉરિયા અને એમોનિયમ સલ્ફેટમાં ઘણો બધો ડિફરન્સ લેતો હોય છે, કે ઉરિયામાં સલ્ફરનો ભાગ નથી આવતો, આમાં સલ્ફરનો ભાગ આવે છે. તો કોઈ પણ આપણે જે તેલબિયા પાક હોય, તો મિત્રો કોઈ પણ આપણે તેલબિયા પાક હોય છે, તો એ પાકમાં આપણે મગફળીનો પાક હોય, કપાસનો પાક હોય, તલનો પાક હોય, તો આવા જે પાક હોય છે, તો આમાં કપાસિયા પણ આપણે કપાસિયાનું જે રૂ થાય ને કપાસિયા અલગ કરીએ તો કપાસિયાનું તેલ બને છે. તો આ જે કપાસ પાક છે ને એ તેલબિયા પાકમાં આવે છે. આમ રોકડિયા પાક કહેવાય, પણ તેલબિયા પાક પણ આવે છે, આનું તેલ બને છે. એટલે જે કોઈ પણ આપણે તેલબિયા પાક હોય તો એમાં સલ્ફરની વધારે જરૂર પડતી હોય છે, કે જે ઝીંડવાનું કદ છે એ પણ થોડુંક વજનવાળું થાય છે, મોટું થાય છે. અને આમ તો પોટાશની પણ જરૂર પડતી હોય છે, પણ આજે સલ્ફર છે એની વાત કરી છે, એમોનિયમ સલ્ફેટ. એટલે સલ્ફર ખાતર છે એ ખૂબ, જે કપાસનો પાક હોય છે એમાં ખૂબ જરૂરી હોય છે, કે જે સલ્ફરની ઉણપ હોય છે તો એ નાખવાથી ઉણપ પણ નથી રહેતી. હવે મિત્રો આપણે વાત કરવી કે જે આપણે ઉરિયા આવે છે, ઉરિયાની જગ્યાએ શા માટે આ જે સલ્ફર છે એ વાપરવું જોઈએ? તો મિત્રો ઉરિયા છે આપણે 270 રૂપિયાનું 45 કિલો આવે છે, એટલે કે એક થેલી લેવા જાય એટલે એના 270 રૂપિયા લે છે. પણ એમાં 47% નાઇટ્રોજન આવે છે, અને બીજું કોઈ તત્વ એમાં નથી આવતું, માત્ર ને માત્ર નાઇટ્રોજન આવે છે. પણ આ તમે જુઓ, અને ખાતરનો ભાવ દિવસે ને દિવસે વધતો જતો હોય છે. અને તો મિત્રો આ વિડીયોમાં એટલું જ છે. ફરી મળીશું નવા વિડીયોમાં. જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઇક આપી શેર કરી નાખજો, અને કમેન્ટમાં તમારો અભિપ્રાય આપજો. જય જવાન જય કિસાન મિત્રો.